વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની ગોધરામાં બેઠક, જ્યાં આગામી લોકસભાની તૈયારીઓને લઈને બેઠક યોજાઈ। ગુજરાત કોંગ્રેસમાં નારાજગીના સવાલ કરતા પ્રતિક્રિયા આપી। જે 156ની બહુમતીવાળી સરકારમાં પણ 155 નારાજ, કે જે અમિત ચાવડાએ જણાવ્યું હતું આ અંગે કે જ્યારે ભાજપમાં મોકળાશ, આંતરિક લોકશાહી ખતમ, જે મોકળાશ અને આંતરિક લોકશાહી જે ખતમ, તેવું અમિત ચાવડા દ્વારા જણાવ્યું। નારાજગી જોવી સાંભળવી હોય તો કે મારી સાથે આવજો। તમે ગાંધીનગરમાં વિધાનસભાનું સત્ર ચાલે છે। 156ની બહુમતીવાળી સરકારમાં હું માનું છું કે 155 લોકો નારાજ છે, પણ બોલી નથી શકતા, કોઈને કહી શકતા નથી, કોઈ એમનું સાંભળતું નથી ને ડર અને ભયનો એવો માહોલ એમની પાર્ટીમાં બે લોકો દ્વારા ઊભો કરવામાં આવ્યો છે કે તે જે આંતરિક લોકશાહી છે ખતમ થઈ ગઈ છે। કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે એટલે ક્યાંક મારાથી કોઈને મનદુખ થયું હોય તો ચોક્કસ કહી શકે છે। હાઈકમાન્ડના કોઈ નિર્ણય સામે વાંધો હોય તો પણ કહી શકે છે। એટલે કોંગ્રેસમાં મોકળાશ છે, આંતરિક લોકશાહી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં મોકળાશ, આંતરિક લોકશાહી ખતમ થઈ ગઈ છે। ભય અને ડર ને સત્તા, ઈડી, ઇન્કમ ટેક્સ, CBI નો ડર એવો ઉભો કર્યો છે કે એમના પક્ષના